ગુજરાત 18 જ્યોત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કેશોદ નગરપાલિકામાં અંધેર નગરી જેવી સ્થિતિ, પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરની ઓફિસો બંધ, કચેરીમાં ફક્ત પંખા લાઇટો ચાલુ, અધિકારીઓ પદાધિકારીઓ ગાયબ। મીડિયાને જ કામગીરીના સમયે ન મળતા હોય તો સામાન્ય નાગરિકોની શું હાલત થતી હશે? 12:30 આસપાસનો સમય છે અને ઓફિસ ખાલી છે, પંખા ચાલુ છે, લાઇટો ચાલુ છે। કેશોદ નગરપાલિકામાં વિવાદોનો સિલસિલો અટકવાનું નામ જ નથી લઈ રહ્યો। નગરપાલિકાની કામગીરીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે હવે નગરપાલિકાની કચેરીમાં જવાબદાર પદાધિકારીઓ અને અધિકારીઓની હાજરીને લઈને પણ ગંભીર સવાલો ઊભા થયા છે। અમારી ટીમ દ્વારા ગતરોજ કેશોદ નગરપાલિકાની મુલાકાત લેવામાં આવી હતી। તે સમયે ચીફ ઓફિસર રાજન નોવા અંગે પૂછવામાં આવતા પ્રમુખ પતિ દ્વારા ચીફ ઓફિસર ઇન્ટરવ્યૂ આપશે તેવું જણાવવામાં આવ્યું હતું, પરંતુ બીજા જ દિવસે ફરી અમારી ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા કામકાજના સમય દરમિયાન ચીફ ઓફિસરનું ચેમ્બર બંધ જોવા મળ્યું હતું। એટલું જ નહીં, કેશોદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના ચેમ્બરો પણ બંધ હાલતમાં જોવા મળ્યા હતા। હવે સવાલ એ છે કે જો મીડિયા કામગીરીના સમય દરમિયાન જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓને શોધતી રહે અને તેઓ ન મળે તો સામાન્ય શહેરીજનોની શું હાલત થતી હશે? શહેરીજનોની ફરિયાદો સાંભળવા અને કામકાજ કરવા માટે જવાબદાર લોકો કચેરીમાં હાજર રહે છે કે નહીં? કચેરીમાં પંખા અને લાઇટો ચાલુ પરંતુ જવાબદાર ચેમ્બરો સંઘા દ્રશ્યો કેશોદ નગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઊભા કરે છે। આ સમગ્ર ઘટનાના સમય સાથેના વિડીયો પુરાવા અમારી ટીમ દ્વારા રજૂ કરવામાં આવી રહ્યા છે। કેશોદ નગરપાલિકામાં ખરેખર લાલિયા વાળી ચાલે છે, તેના જવાબદાર કોણ?